નમસ્કાર, હું નીતિન પટેલ. તમે જોઈ રહ્યા છો સમાચાર મેં આગળ ન્યૂઝ. હવે જોઈએ આજના સમાચાર. મહેસાણા મહાનગરના હનુમંત હેડુઆ ગામ વિસ્તારની સીમમાંથી પસાર થતી મહેસાણા અમદાવાદ રેલવે લાઇન પરના લોખંડના રેલવે બ્રિજ પરથી એક યુવકની લટકતી હાલતમાં લાશ મળી હતી. લટકતી લાશને જોઈ ત્યાંથી પસાર થતા લોકોમાં ભારે કુતૂહલ સર્જાયું હતું. જોકે બનાવની જાણ પોલીસને કરવામાં આવતા મહેસાણા તાલુકા પોલીસની ટીમે ઘટના સ્થળે પહોંચી હતી અને પ્રાથમિક તપાસ હાથ ધરી હતી. એમાં પોલીસને મળેલી જાણકારી મુજબ મૃતક યુવક નજીકના શોભાસણ ગામના રહેવાસી પંકજભાઈ પટેલ આશરે ઉંમર વર્ષ 32 હોવાનું જાણવા મળ્યું હતું. મૃતક અવારનવાર આ જગ્યાએથી પસાર થતો હતો ત્યારે તેની ગળા ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળવી એ તપાસનો વિષય બન્યો છે. આ સાથે જ બનાવ સ્થળ પાસેથી GJ01 KM 3553 નંબરની એક સફેદ કલરની કાર મળી હતી, જે કાર મૃતકના મિત્રની હોવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળ્યું છે. મહેસાણા તાલુકા પોલીસે હાલમાં મૃતદેહને બ્રિજ પરથી નીચે ઉતારી અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. વિસનગર શહેરમાં 15 વર્ષીય સગીરા પર થયેલા સામૂહિક દુષ્કર્મના ગંભીર બનાવમાં એક મહત્વનો નિર્ણય લેવાયો છે. વિસનગર બાર એસોસિએશને ગુનામાં પકડાયેલા 6 આરોપીઓનો કેસ નહીં લડવા માટે સર્વસંમતિથી ઠરાવ પસાર કર્યો છે. ગુરુવારના રોજ વિસનગર બાર એસોસિએશનની તાકીદની બેઠક મળી હતી. આ બેઠકમાં આ હીન કૃત્યની સખત શબ્દોમાં નિંદા કરવામાં આવી હતી. એસોસિએશનનું સ્પષ્ટ વલણ છે કે પીડિતાને ઝડપી ન્યાય મળે અને તમામ 6 આરોપીઓને સખતમાં સખત સજા થાય. આ હેતુથી એસોસિએશનના તમામ સભ્યોએ સર્વાનુમતે નક્કી કર્યું છે કે તેઓ આ આરોપીઓ વર્તી કોઈ પણ કાનૂની કાર્યવાહી નહીં કરે અને તેમનો કેસ લડવાથી દૂર રહેશે. વધુમાં બાર એસોસિએશન દ્વારા સામૂહિક દુષ્કર્મના આ બનાવના વિરોધમાં અને પીડિતાના સમર્થનમાં 10 ઓક્ટોબર શુક્રવારના રોજ એક દિવસ માટે કોર્ટ કાર્યવાહીથી અળગા રહેવાનો એટલે કે કોર્ટ કાર્યવાહીનો બહિષ્કારનો નિર્ણય લેવાયો છે. આ નિર્ણય દ્વારા વિસનગરના વકીલોએ સામાજિક જવાબદારીનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ પગલું સ્પષ્ટ સંદેશ આપે છે કે સમાજ અને કાયદાના જાણકાર લોકો આવા જધન્ય ગુનાઓને સહેજ પણ સાખી નહીં લે. વિસનગર શહેરમાં 15 વર્ષીય સગીરા પર થયેલા સામૂહિક દુષ્કર્મના ગંભીર કેસમાં ઝડપાયેલા 6 આરોપીઓને વિસનગરની સ્પેશિયલ પોક્સો કોર્ટમાં રજૂ કરાયા હતા. પોલીસે 10 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી, જેના અંતે કોર્ટે તમામ આરોપીઓના 8 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે. 4 ઓક્ટોબરના રોજ રાત્રે શહેરમાં રહેતી 15 વર્ષીય સગીરા સાથે અલગ અલગ સ્થળોએ 6 આરોપીઓએ દુષ્કર્મ ગુજાર્યું હતું. આ ઘટના બાદ ગત મંગળવારે રાત્રે આરોપીઓ વિરુદ્ધ દુષ્કર્મ, અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. પોલીસે કેસની ગંભીરતાને ધ્યાનમાં લઈને તાત્કાલિક કાર્યવાહી કરી ગણતરીના કલાકોમાં તમામ 6 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. ઝડપાયેલા આરોપીઓમાં વિજય અશોકજી ઠાકોર, પવનજી દિવાનજી ઠાકોર, રાજ ઠાકોર, સોહમજી સુરેશજી ઠાકોર, દેવાંગ મકવાણા અને પ્રકાશ મોદીનો સમાવેશ થાય છે. પોલીસ તરફથી મુખ્ય જિલ્લા સરકારી વકીલ વિજયભાઈ બારોટે આરોપીઓને ગુરુવારે સાંજે સ્પેશિયલ પોક્સો કોર્ટમાં રજૂ કર્યા હતા. પોલીસે આરોપીઓની ઓળખ પરેડ કરાવવા, ગુનામાં ઉપયોગમાં લેવાયેલા વાહનની તપાસ અને જપ્તી, ઘટના સમયે પહેરેલા કપડાં કબજે કરવા અને મોબાઈલ ડેટાની તપાસ કરીને કોઈ પૂર્વ આયોજિત હતું કે કેમ તે જાણવા માટે 10 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. કોર્ટે આ તમામ દલીલોને ધ્યાનમાં લઈને આરોપીઓના 8 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે. મહેસાણામાં આવેલી ગણપત યુનિવર્સિટી ખાતે યોજાયેલી વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનું સફળતાપૂર્વક સમાપન થયું છે. આ સમાપન પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મહત્વનું નિવેદન આપતા જણાવ્યું કે આ વખતે દરેક ભાષાના લોકો સમજી શકે તે માટે નવી વ્યવસ્થા કરવામાં આવી હતી, જેનો મુખ્ય ઉદ્દેશ વધુમાં વધુ યુવાનોને આ પ્લેટફોર્મ સાથે જોડવાનો હતો. આ 2 દિવસ દરમિયાન 21 ક્ષેત્રોમાંથી કુલ 1212 જેટલી સમજૂતી કરારો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. તેના થકી 3.24 લાખ કરોડનું જંગી રોકાણ ગુજરાતમાં આવશે, જે રાજ્યના ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્શનમાં નોંધપાત્ર વધારો કરશે, જેને કારણે વિદ્યાર્થી, સ્ટાર્ટઅપ, લઘુ ઉદ્યોગ, મધ્યમ ઉદ્યોગ, મેગા ઉદ્યોગ, ખેડૂતો, વેલ્યુ એડિશન, રિસર્ચ, ગુણવત્તા અનેક પ્રકારના આ વાયબ્રન્ટની અંદર બધાએ ઉત્સાહભેર ભાગ લઈને બહુ સરસ રીતે નોલેજ પ્રાપ્ત કર્યું છે. અને આવનાર સમયની અંદર ઉત્તર ગુજરાતમાં જે પ્રકારની આજે વ્યવસ્થા થઈ છે એના કારણે મને ચોક્કસ ખાતરી છે કે ઉત્તર ગુજરાતમાં બહુ મોટા પાયે ઔદ્યોગિક રીતે અને બીજા બધા રીતે મોટા ફેરફાર થવાના છે. અર્થતંત્રનું ડીકાર્બોનાઇઝેશન, સોલાર એનર્જીનો ઉપયોગ, કાર્બન ક્રેડિટનો લાભ વિષય પર મહેસાણા જિલ્લાની ગણપત યુનિવર્સિટી ખેરવા ખાતે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં ઉદ્યોગ જગત, શૈક્ષણિક સંસ્થાઓ તથા પર્યાવરણ ક્ષેત્રના નિષ્ણાતો
ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનો મુખ્ય હેતુ પર્યાવરણમાં વધતા કાર્બન ઉત્સર્જનને ઘટાડવા માટે નવી અને પુનઃપ્રાપ્ય ઉર્જાનો સ્ત્રોત, ખાસ કરીને સોલાર એનર્જીના ઉપયોગ અંગે જાગૃતિ ફેલાવવાનો હતો. આ સેમિનારમાં નિષ્ણાતો દ્વારા પ્રેઝન્ટેશન રજૂ કરી માહિતી પૂરી પાડવામાં આવી હતી. બાયડ પોલીસે દક્ષિણેશ્વર ગામમાં એક ખેતરની ઓરડીમાંથી જુગારધામ ઝડપી પાડ્યું છે. પોલીસે ગંજીપાના વડે જુગાર રમતા 5 વ્યક્તિઓની ધરપકડ કરી તેમની પાસેથી રોકડ, મોબાઈલ, કાર અને 2 બાઇક સહિત કુલ રૂપિયા 3.60 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. બાયડ પોલીસને દક્ષિણેશ્વર ગામમાં એક ખેતરની ઓરડીમાં જુગારધામ ચાલતો હોવાની બાતમી મળી હતી. આ બાતમીને આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. આ અંગે બાયડ ડીવાયએસપી ડીપી વાઘેલાએ જણાવ્યું હતું કે પોલીસે દક્ષિણેશ્વર ગામે મનોજભાઈ દેવાભાઈ રાઠોડના ખેતરમાં આવેલી ઓરડી પર દરોડો પાડ્યો હતો. દરોડો દરમિયાન 5 જુગારીઓને ગંજીપાના વડે જુગાર રમતા રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા હતા. ઝડપાયેલા જુગારીઓ પાસેથી 1 કાર, 2 બાઇક, મોબાઈલ ફોન અને રોકડ રકમ સહિત કુલ રૂપિયા 3.60 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસે જુગાર ધારા હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. વધુ સમાચાર માટે જોતા રહો સમાચાર મેં આગે ન્યૂઝ. નમસ્કાર.